પટેલ નિગરાજભાઈ કાશીગા. હવે અમારે આ મંદિર અંદર ગાય અને બાપડી સીવાનું બીજું દોણ બોણ બધું ઘટે છે, હજી લાવવાનું છે. પછી આમાં કોઈ સંભાળ લેતો નથી. પછી બાપજી બેઠા, બાપજી પાસે કોઈ સંભાળ લે નહીં. બાપજીને મહેરબાની કરી એને ધોણી હોમો જોવો અને બિયાઈ અને ગોમવાસી બધા કાલે 17 તારીખમાં બાપજી બોલાવે છે, બધા આવજો અને કમિટી કરો. કમિટી કરીને એનું હાના જે પૈસા આપણા જેટલા 71 લાખ હતા એમાંથી અડધા હાલવાનું કીધું તો અડધા પછી હાલશે એ બરાબર છે, પણ હજી પૈસાનો કોઈ આયા કર્યા છે નહીં. એટલે મહેરબાની કરી અને તમે આરો હાથ હમોજો તો આપણે ગામમાં શાંતિ થઈ જાય. અને બાપજીનું કેવું એટલું જ છે, બીજું કોઈ નથી. બાપજીને કોઈક આવો ત્યાં કોઈ આવીને બોલાવો, સમાચાર લેવો તમે શું છે શું નથી. તમે પૂછતા નથી ગામના વાસી કોઈ, અને પૂછી અને પછી તમે આગળ આપણે પગલું ભરો. અને જય લખીરામ બાપુ. ચર્ચા કરી હતી ગામ લોકો કે અમે સોમવારના અડધા પૈસા ભરશો 33 લાખ રૂપિયા, અને 15 દિવસ પછી 38 લાખ રૂપિયા ભરશો. આ હું ગામવાસીઓ રૂબરૂ બોલ્યા હતા, પણ કોઈ સોમવારના પૈસા કઈ આવ્યા નથી. કોઈ અમારો પ્રશ્ન છો નથી. બીજા માણસો ઘણા આવ્યા હતા, પણ કોઈ આ વાત એને માનેલા છે નથી. હવે આગળ તમારી શું રણનીતિ છે? હવે અમારી રણનીતિ છે કે એમાં કોર્પોરેટ તો છે ને ગામના અમે તો બોલાવી અને કેવરાવો, જો હાલે તો ના હાલે તો પછી સરકારી કાર્યવાહી કરવાની હોય. બીજું તો શું કરવાનું? તમે ગામ લોકોને ક્યારે બોલાવો? કાલે બોલાવું. મારું નામ હેમજીભાઈ રાજાભાઈ ચૌધરી ગોમાલશ્રી, અને આ ગૌશાળા નિમિત્તે જે આ ચર્ચા અને મીડિયાના માધ્યમથી જે કોઈ વાત હેડી રહી છે એમાં બાપજીને પૈસા હાલવાની વાત અમે સાંભળી હતી કે અડધા પૈસા આ હાલો, અડધા પાછળ હાલો. એમાં એ લોકો અમે ભાળ્યું નથી. છતાંય પૈસા હાલે, પૈસા ના હાલે તો કમિટીની જે રચના કરે, પહેલી કમિટી રચી અને કમિટી રચ્યા પછી નવું કામ કોઈ પણ કરે અને આ મંદિરની ગાયો જે તે છે એની કાર લટુટે એવી મારી મોગ છે.